યોગી બાપાના 43માં નિર્વાણ પર્વ સર્વ અલગ સમુક્તોનો ભાવ કરે દર્શન. પેલું તો જેને યોગી બાપાનું પ્રવચન ટ્રેસ કરીને આજે વગાડ્યું એ મુક્તોને અભિનંદન. કોને શોધ્યું? બસ. હા, શાંતિભાઈને પ્રાર્થના કે હરી છે, હરી આવે છે, હરીભાઈ ગુગારી હે કોણ? ધનંજય આજે લખી કાઢો. આજે લખજે. શાંતિભાઈ કરેક્ટ કરી અને બને તો ટીડીપી કરી કાલે. ના, ખરેખર યોગી મહારાજે ઉપાસના, આજ્ઞા, એકાંતિકમાં પ્રીતિ અને ભક્તોમાં સુહૃદ ભાવ, જે આપણે ગયા વર્ષે સત્પુરુષમાં પ્રીતિ, આજે આજ્ઞા નું પર્વ છે. અને પછી ઉપાસના, સુહૃદ ભાવ, આ બધી વાતો બાપાએ બહુ સ્પષ્ટ કરી. એમાં આજ્ઞા સોપાન આપણે ઉજવી રહ્યા છે, એમાં જે આજ્ઞાની સરસ વાતો કરી. શિવજી મહારાજની નાની મોટી આજ્ઞા, શિક્ષાપત્રી, અને એમનો મૂળ મુદ્દો એ કહ્યો કે ખરી આજ્ઞા બ્રહ્મ સ્વરૂપ સાધુને વિશે પ્રીતિ કરવી, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવી. જે શિક્ષાપત્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણ, પોતાના આત્માને બ્રહ્મરૂપણાની માનીનતા કરી પરબ્રહ્મને જોડાવું, એ જે આજ્ઞા શિક્ષાપત્રીમાં 116મો શ્લોક, એ મૂળ આજ્ઞા છે. યાદ રાખો. બીજી બધી આજ્ઞાઓ ફરતી રહે દેશકાળ પ્રમાણે. આપણે આજ્ઞા સોપાન ઉજવીએ છીએ, એના ઉપર ફોકસ થાય. એટલે બહુ સરસ બાપાના આશીર્વાદ પ્રવચન છે. ભલા ભોળા સીધા સાદા સહજ સરળ સાધુ દેખાતા, પણ મારા તમારા આત્માના સીમાડાઓ જોઈને, દેહના ભાવના બધી મર્યાદાઓ જોઈને, એમને સર્વને એક સરખો પ્રેમ કરીને આવું બધું આપીને આપણને સુખ્યા કરે. વન કહે આપી. યોગી મહારાજને એટલો બધો મહાત્મ્ય નતો. આજે જે આપણે મહાત્મ્ય ગાઈએ છીએ, અમે સુદ્ધા તમને કશું નિષ્કપટ ભાવે. બાપા અસાધન પ્રેમ કરતા, અને બાપા માટે પ્રેમ હતો એટલે બાપાની આગળ પાછળ ફરવું અને બાપાની આજ્ઞા પાડવી, બસ. એ સિવાય કશી સમજદારી નહોતી. પણ બાપા ગમતા બહુ, અને એમનો પણ બહુ જ વાત્સલ્ય ભાવ. મને પ્રેમ કરે એના કરતા વધારે પ્રેમ એમને કરે. પણ કાકા પપ્પાજી હરિપ્રાસ સ્વામી જેવા બાપાનું સાચું મહાત્મ્ય ગાયને બાપાને રાજી કરવાની સૂઝ સમજ આપી, એમની આજ્ઞા પાડવાની સમજ આપી. એમના પ્રેમને લઈને આજ્ઞા પાડતા. બાપા કે આ કરો, પછી એ જ કરવાનું મન થાય, બીજું કરવાનું મન ના થાય. આજ્ઞા ના પડાય તો પશ્ચાતાપ પરિતાપ જ થાય. અંદરથી સતત પંચિંગ થયા કરે. આજની તારીખે બાપાની આજ્ઞા પોલચાલ હતું. એ બાપાનું અસાધન કૃપાને અસાધન એમનો પ્રેમ. પણ મહાત્મ્ય સમજીને કોઈ કશાની અપેક્ષા રાખ્યા સિવાય બાપાના અંતર્યામી સર્વજ્ઞપણીને આજ્ઞા પાડવાની સૂઝ સમજદારી. બાપા કેવા મોટા છે એનું મહાત્મ્ય ધીમે ધીમે કાકા પપ્પાજીની સાથે રહેવાથી આવ્યું. એમાંથી જે ધનંજય કહ્યું, અનુપમ મિશન આપણો
પરિવાર અસ્તિત્વમાં આવ્યો. ધનંજય વાત કરી 21મી જાન્યુઆરી બાપાએ દેહ છોડ્યો ભાટિયા હોસ્પિટલમાં.